સહજાનંદ સ્વામી મહારાજની જય. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વિચિત્ર ચરિત્ર કરે હરી, કોઈ કડે નહીં મનમાં. કોઈ સમે મંદવાડ તન અને કોઈ સમે નહીં કાંઈ. રોજ કામાં રહે કાકો ભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ. વયવૃદ્ધે માંદા થયા તે જાણ્યું જે હવે નહીં રહે દેહ. વડતાલમાં જ્ઞાનબાગમાં બેસી અચિંત્યાનંદ બ્રહ્મચારી લોધિકાના મહાન શ્રેષ્ઠ શ્રીહરિના ભક્ત, શું નામ? અભયસિંહ. અભયસિંહ રાજાને ભગવાન શ્રીહરિની અંતર્ધાનની લીલા સંભળાવી રહ્યા છે. અભયસિંહને કહે છે ચિંત્યાનંદ, હે રાજન, ક્યારેક ભગવાન શ્રીહરિ મંદવાડ બતાવે, ક્યારેક કાંઈ નહીં, વિચિત્ર લીલા પ્રભુ કરે છે. હવે એ દરમિયાન એવું બન્યું કે રોજકામાં કાકોભાઈ રહે છે. વચનામૃતમાં આવે છે રોજકાના કાકાભાઈ. ભક્તિ પણ એની જબરી હતી. વૃદ્ધ થયા, બીમાર થયા. એના મનમાં એમ થયું કે હવે શરીર રહેશે નહીં, કંઈક પુણ્ય કરતો જાઉં. થાય ને, તો પૈસા હોય તો કંઈક કરતા જાય. એમ તો મહારાજને કંઈક ભેટ કરવા માટે હારામાં હારી એક ઘોડી શણગારી. ઘોડી શણગારી અને કેટલોક સામાન એ ઘોડી ઉપર ભર્યો. પ્રવાસમાં કામ આવે એવો સામાનો, પ્રવાસમાં કામ લાગે. ખડિયામાં કેટલીક વસ્તુ ભરી. એમાં એક સરસ મજાની રૂપાની તાંસરી મહારાજને જમવા માટે એ અંદર રાખી. એ ઘોડી લઈ અને એક માણસને મહારાજ પાસે મોકલ્યો. પોતે તો વૃદ્ધ થઈ ગયા હતા. આખી એ ભેટ મહારાજને માટે. મહારાજને માટે માણસ આવ્યો છે, સાથે કાગળ લખીને મોકલ્યો કે પ્રભુ છેલ્લે છેલ્લે દર્શન દ્યો, કે હવે આ શરીર રે એમ નથી. કદાચ પ્રભુ જો ન આવી શકાય તો અંતે તેડવા આવજો. ગયો. આવી સરસ મજાની યુક્તિથી પત્ર લખેલો. પત્રમાં પ્રેમ પણ બહુ દર્શાવેલો. તો એક માણસ કાકાભાઈનો ગઢપુર આવી મહારાજને પત્ર આપ્યો અને ઘોડી પણ સાજ શણગાર સહિત મહારાજને ભેટ કરી. મહારાજ પ્રેમથી ભેટ સ્વીકારી લીધી અને કાગળ પર વાંચ્યો. મનમાં વિચાર્યું કે કાકાભાઈ બહુ મોટા હરિભગત છે, જો જઈ આવું તો એની ઈચ્છા પૂર્ણ થઈ જાય. ગયો મહારાજ વિચાર્યું. અને હું જઈશ તો ગઢપુરમાં ભક્તો છે એ રાજી થશે, કારણ કે હવે મહારાજ ક્યાંય જાતા નથી. એક જગ્યાએ જાય તો મનમાં એમ થાય કે હવે મહારાજ બીમાર નથી, હાજા થઈ ગયા. અને એવી એક ધીરજ એવી પણ આવે. સંતોને બોલાવ્યા. મહારાજ કે રોજકા જવું છે કે? સંતો કે કાંઈ વાંધો નહીં, હાલો. મેનો તૈયાર કરાવ્યો. મહારાજ મેનામાં બેઠા. કેટલાક સંતો ને પાડાઓ ને સાથે ચાલ્યા છે. છેટ મહારાજ રોજકા ગયા. ગઢડું ગામ તો આખું રાજ્ય થઈ ગયું કે હવે મહારાજ ગયા એટલે હવે બીમારી દૂર થઈ ગઈ. કાકાભાઈ અહો નીસ મહારાજનું સ્મરણ કરતા હતા. અંત સમય હરિભગત સતત સ્વામિનારાયણ 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 ચાલુ જ રાખ્યો. ક્યારે દેહ પડી જાય અને મહારાજ ભૂલાઈ જાય. મહારાજને યાદ કરતા કરતા સતત સ્વામિનારાયણ નામ સ્મરણ. અમુક હરિભગત મેં જોયા, સમજ્યા. રામપરમાં હરિજીવન સ્વામી હતા ને, હરિજીવન સ્વામી, હું ને સ્વામી બે જણા ગયા હતા એક હરિભગત દર્શન દેવા. આજે 8 વાગે ગયા હતા.
તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સતત ચાલુ. સંતો આવે એટલે જસનાર કીધા કે હવે ધામમાં જાવું કે સ્વામી કે કાંઈ વાંધો નહીં જાઓ કે, પણ સતત ચાલુ એમ, રાતના હોવાનું નહીં, 24 કલાક સુધી. બીજે દી સવારે 8 વાગ્યા ને ધામમાં ગયા, બીજે જ દિવસે. એવા હોય છે, ગમે તેમ થાય મહારાજ ભૂલવા નથી હવે એમ. કાકાભાઈ અહર્નિશ મહારાજનું સ્મરણ કરતા હતા. એ મહારાજ આવ્યા, દર્શન દીધા, મનમાં બહુ રાજી થયા. હો મહારાજ 2 દિવસ રોજગામાં રોકાણા. કાકાભાઈ કે મહારાજ હવે મને અક્ષરધામમાં પહોંચાડી દો, કે હાડકા અને માંસના દેહમાં હવે ફાવતું નથી. કે લ્યો નરકના કુંડ જેવો શરીર લાગેલું, એમાં રહેવું નથી ગમતું બિલકુલ. મહારાજ કે કાકાભાઈ બહુ અકળાશો નહીં, હવે થોડા જ દિવસમાં ધામમાં જવાનું છે, કે રહેવાનું નથી હવે, કે ચિંતા ન કરો. પછી કાકાભાઈના પત્નીના કડલા પડ્યા હતા, ખબર પડે ચાંદીના અવડો જાડા જાડા કડલા થતા, તે દીના માણસો ઉપાડતા. હવે તો ઝાંઝરિયા નથી ઉપાડતા, રૂપાના કડલા પડ્યા હતા ને. એના પત્ની ધામમાં ગયા છે કદાચ. તો કાકાભાઈ મહારાજને કે આ લઈ જાઓ, કે આમાંથી સંતોને જમાડજો. કે એ 2 કડલાની જોડ મહારાજને આપી દીધી. મહારાજને રાજી કર્યા. મહારાજ કહેજો અંત સમો છે, સ્મરણ કરજો ભગવાનનું, અમે તેડી જશું. પછી ત્યાંથી ચાલ્યા પરમેશ, ગયા ગઢપુર શ્રી ઈશ્વરેશ. કહે વરણી સુણો રાજન્ના, કેવા ભક્ત વત્સલ ભગવન્ના. પછી મહારાજ ત્યાંથી પાછા ગઢપુર આવ્યા છે. પણ અચિંત્યાનંદ બ્રહ્મચારી કે રાજન, મહારાજ કેવા ભક્ત વત્સલ છે. એક કાકાભાઈનો પ્રેમ જોઈને છેટ રોજકા પધાર્યા. 2 દિવસ રહ્યા. બીમાર હતા એટલે વડતાલ ન ગયા. વડતાલ સમય હતો, રણછોડરાયજી પધરાવવાના હતા, ત્યાં ન ગયા મહારાજ. અને રોજગા આવેલો એક હરિભગત માટે. ભાગ્યશાળી કહેવાય કાકાભાઈ. થોડા દિવસો જતા કાકાભાઈએ શરીર છોડ્યું છે. એનો અંતકાળ સમય આવ્યો. સંત સહિત મહારાજ તેડવા આવ્યા છે. દિવ્ય વિમાનમાં બેસી અને ગયા ધામમાં. આડોશી પાડોશી એ બધાને દર્શન થયા છે. એવી આશ્ચર્યની વાત એ ગામમાં, આજુબાજુના ગામમાં બહુ પ્રસિદ્ધ થઈ કે મહારાજ તેડી જાય ભગવાનના ભગતને. તો કેટલાક નવા સત્સંગી પણ થયા. સાચી મુમુક્ષુતા હોય ને, એને સાચી વસ્તુ મળે, એ પછી દ્રોહ ન કરે. મુમુક્ષુ સાચો હોય એ. હવે શ્રીજી તણી કહું વાત, સુણો ભૂપ અભય સિંહ ભ્રાત. સુખ સૈયા છે મંદિર માયા, બેઠા એક સમે હરિ ત્યાયા. 2 આચાર્યને ત્યાં બોલાવ્યા, તેઓ આજ્ઞા સુણી તહાં આવ્યા. ગોપાળાનંદ ને નિત્યાનંદ, બ્રહ્માનંદ આવ્યા ગુણવૃંદ. હવે શ્રીજી મહારાજની વાત સાંભળો. ગઢપુરમાં મહારાજ રહે છે. ગોપીનાથજીનું મંદિર એમાં સુખસૈયા, ત્યાં મહારાજ બેઠા હતા. અને બંને આચાર્યને મહારાજ બોલાવ્યા. તો મહારાજની આજ્ઞા સાંભળી અને આવ્યા. મોટા મોટા સંતોને મહારાજ બોલાવ્યા. તો ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ બધા આવ્યા. પૂંજો શેઠ આવ્યા. બધા બેઠા. મહારાજ કે જો તમે બધા સત્સંગના થાંભલા છો. કેવા છો? મોટા મોટા હોય એને આશરે આખો સત્સંગ હાલતો હોય ને. મહારાજ કે અમે તમને સત્સંગના સ્તંભ માન્યા છે, થાંભલા. માટે તમારે ધીરજ ધરવાની છે અને આ સત્સંગનું રક્ષણ કરવાનું છે. મહારાજ કે જો તમે ધીરજ છોડશો તો બીજાની સી ગતિ થશે?
અને મહારાજ કે સાચો સેવક કેને કહેવાય? ઈષ્ટદેવની મરજી લોપે નહીં એ. મહારાજ કે મને જો રાજી કરવા માગતા હો ને તો એક મારું વચન તમે માનો. સમજ્યા ને? મહારાજ કે રઘુવીરજી, જો અમે ગોપીનાથજીની મૂર્તિ અહીંયા કને પધરાવીએ છીએ, એ મારું જ સ્વરૂપ છે હો. તો એ પ્રગટનું ધ્યાન ધરવા માટે તમે એની જમણી બાજુ મારું એક ધાતુનું હરિકૃષ્ણનું સ્વરૂપ, આમ જો કેમ લખ્યું? મહારાજ કે મેં જ પધરાવ્યું છે નહીં. મહારાજ કહે છે સ્થાપજો એમ કીધું. મહારાજ પોતે સ્થાપના નથી કરી. બોલો, ગઢપુરની વાત છે. પ્રગટ મૂર્તિ મહારાજની, હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરવા માટે ગોપીનાથજી મહારાજની જમણી બાજુ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ તમે સ્થાપજો. જુનાગઢ મંદિરમાં પણ રાધા રમણ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવજો. ધોલેરામાં પણ મદન મોહનજી મહારાજની પાસે હરિકૃષ્ણ મહારાજને એટલે ધાતુનું સ્વરૂપ તમે પધરાવજો. મહારાજ કે સુરતના હરિભક્તોને મેં મૂર્તિ આપી છે પણ પધરાવવાની નથી. મંદિર બની જાય, મંદિર બનાવીને મૂર્તિઓની તમે પ્રાણ પ્રતિષ્ઠા કરજો. ખંભાત પણ મેં મૂર્તિ આપી છે મહારાજ કે, તો ત્યાં પણ મંદિર બનાવીને તમે મૂર્તિઓની સ્થાપના કરજો. નિત્યાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી આ કામમાં તમારે સાથે રહેવું, જ્યાં મૂર્તિઓ પધરાવાય એમાં તમને ભેગા રહેવું. કે હવે સાંભળો અવધ પ્રસાદ, રહેજો તમે અમદાવાદ. ધર્મ ભક્તિ હરે કૃષ્ણ રૂપ, પધરાવજો પ્રતિમા અનુપ. અયોધ્યા પ્રસાદને મહારાજે આજ્ઞા એવી કરી કે અમદાવાદ મંદિરમાં નન્નાળ દેવ તો અમે પધરાવ્યા છે, પણ હજી નન્નાળ દેવની ડાબી બાજુના બીજા ખંડમાં ધર્મ ભક્તિ અને હરિકૃષ્ણ મહારાજની તમે ધાતુની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરજો. ભુજમાં પણ નરનાળ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની સ્થાપના તમે કરજો. અમદાવાદમાં નરનાળ દેવની જમણી બાજુ બીજા ખંડમાં રાધા કૃષ્ણ દેવની સ્થાપના કરજો. આમાં એવું લખેલું છે. ધોળકામાં પણ હરિકૃષ્ણ મહારાજ પધરાવજો. વળી મહારાજ કે ધોળકા મંદિર તૈયાર નહોતું થયું, પણ મંદિર તૈયાર થાય એટલે મહારાજ કે મૂર્તિઓ પધરાવજો. મૂર્તિઓ અમે આપી છે, મૂર્તિ પ્રસાદીની. મૂર્તિ પ્રસાદીની હોય એટલે પ્રસાદીનું જ મંદિર મહારાજ બનાવ્યું કહેવાય. ઝાલાવાડમાં મહારાજ કે સત્સંગ બહુ સારો હશે. ઝાલાવાડ એટલે મૂડી પ્રદેશ બધો, તાવી ને મેથાણ ને હળવદ ને બહુ સારા સત્સંગીઓ છે. મહારાજ કે એને સુખે દર્શન થાય એવું એક ધામ બનાવજો. ભોગાવતી નદીને કિનારે મૂડીમાં. મહારાજ કે પરમાર રાજા રામાભાઈનું મૂડી છે, જમીન આપશે, સારામાં સારું મંદિર બનાવજો. ત્યાં પણ અમે રાધા કૃષ્ણની મૂર્તિ આપેલી છે, એ પધરાવજો. ધર્મ ભક્તિ અને હરિકૃષ્ણ મહારાજને પણ પધરાવજો. અને બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી ઉત્તરાખંડમાં તમે એ ભાગના છો એટલે તમે આમાં બધા મૂર્તિઓ પધરાવવામાં તમે ભેળા રહેજો. અને ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે તો બહુ સમર્થ છો એટલે બંને દેશમાં તમે મધ્યસ્થી પણ તમારે સ્થાપવાનું છે. બંને દેશમાં તમે સર્વગત શ્રેષ્ઠ છો. આ અમદાવાદ દેશ કે વડતાલ દેશ એવું તમારે કાંઈ મનમાં રાખવું નહીં. ગમે તે દેશ હોય, જ્યારે મૂડીમાં મૂર્તિ પધરાવીને તો એ ગોપાળાનંદ સ્વામી છઠ ગઢપુર હતા કે કંઈક જુનાગઢ હતા. હવે એને મૂર્તિ પધરાવી હતી. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી ગમે તેમ કરીને આવો. અને સમય ઓછો હતો, ગાડામાંથી બેહીને આવવાનું. બ્રહ્માનંદ સ્વામી કેવી કડ કરી, રસ્તામાં બળદ ગોઠવી દીધા, ગાડું દોડાવવાનું. દોડતા દોડતા બળદ થાકે એટલે બળદને છોડી નાખવાનું, બીજા બળદ બાંધી દેવાના. એ નહીં ગાડામાં બીજા બળદ. નિત્યાનંદ સ્વામી ગાડામાં જ બેઠા, એને ઉતરવું ના પડે. તો બહુ તાત્કાલિક પહોંચાડ્યા છેટ મૂડી. બોલો
બ્રહ્માનંદ સ્વામીની હોશિયારી હતી આવી જબરજસ્ત. તો ગોપાળાનંદ સ્વામીને કે મહારાજ કે તમે 2 દેશના સત્સંગની તમે ખબર રાખજો. એ મહારાજ બધાને આજ્ઞા કરી, બધા મહારાજની આજ્ઞા શિરોમાન્ય કરી, પછી મહારાજને પ્રણામ કરી અને પોતપોતાને ઠેકાણે ગયા. પછી મહારાજ માનવ ચરિત્રમાં ધ્યાન કરવા માંડ્યા. બેહી જાય 2-2 કલાક 4-4 કલાક ધ્યાનમાં બેઠા. આપણે 5 મિનિટની બેતા હોય, બોલો, ધ્યાન કરીને બેહ્યા સ્થિર વૃત્તિ રાખીને. બંધુના પદ બોલીને 5 મિનિટ હાલે. એટલી વાર આપણું મન ઠેકાણે ભગવાનની મૂર્તિમાં હોય નહીં હોય. ટ્રાય કરી કોઈ દિવસ? આર પાર નીકળી જાય એમ બંધુના પદ બોલતા બોલતા. મહારાજ સ્વાત્મ સ્વરૂપનું ધ્યાન કરે. હો, ભગવાન પોતે પોતાનું ધ્યાન કરે, એના થકી ઉપર કોઈ વસ્તુ નથી, સમજ્યા ને? પોતાનું ધ્યાન કરે અથવા પોતાના અવતાર સ્વરૂપનું ભગવાન ધ્યાન કરે. સમાધિ લગાવી દીધી મહારાજ, એવા ધ્યાનમાં બેસી જાય. પછી મહારાજ ક્યારેક જમે, ક્યારેક ન જમે, ક્યારેક 2 દિવસે જમે. કોઈની સાથે બોલવું ગમે નહીં. હવે હાવ અબોલાવો, કાંઈ ન બોલે. તમે મૌન લેતા હો છો ક્યારેક? એ નથી લેતા. મૌન આવો, કોઈની સાથે બોલે જ નહીં, કે વાત જ ન કરે, બસ કાંઈ નહીં, આમ મોજમાં જીવે પોતાની મસ્તીમાં. હે વાત ચાલી દેશો દેશ માયા, ધામમાં જવા શ્યામ ચહાય, તેથી દર્શન કરવાને કાજ, ગામો ગામથી આવે સમાજ. મહારાજ હા ઉદાસ થઈ ગયા લોકમાં. એ પછી તો ગામો ગામ અને દેશો દેશથી સંઘ આવવા માંડ્યા હો મહારાજના દર્શન કરવાને માટે. છેટ બુરાનપુર ને આ બાજુ સુરત ને વડોદરા ને કેટલા બધા માણસો આવી ગયા. છેટ કચ્છના પહોંચી ગયા મહારાજના દર્શન કરવા માટે. હાલાર, સોરઠ, ઝાલાવાડી, ગઢપુરમાં ભીડ ભરાય મહારાજના દર્શન કરે. એ મહારાજે જે લીલા કર્યો સંભારે, મહારાજનો મહિમા વિચારે. કહે કોઈ હરિધામ જાશે, ત્યારે આપણે કેમ જીવાશે. કહે કોઈ દીધા સુખ જેહ, કદીએ નહીં વિસરે તેહ. કહે કોઈ તો એમ વિચારો, ભાગ્ય આપણા અદ્ભુત ધારો. બ્રહ્માયાદીને દુર્લભ જેહ, પામ્યા આપણે દર્શન તેહ. લોકો વાતો કરી આવી. હો મારે ધામમાં જશું તો આપણે કેમ જીવશું? કે કોઈ કે કેવા સુખ આપ્યા છે હવે વિસાર્યા વિસરશે નહીં. કે કોઈ કે આપણે કેવા મોટા ભાગ્ય મહારાજ મળ્યા, બ્રહ્માદિકને ન મળે એવા. કોઈ કે વ્રજવાસીઓને શ્રી કૃષ્ણનું સુખ મળ્યું પણ આપણા જેવું નહીં મળ્યું હોય, એવી બધી વાતો કરતા હતા. કોઈ કે મહારાજ તો બહુ દયાળુ છે, આપણે મૂકીને તો જાશે નહીં. કે એમ બધામાં શ્રીહરિનો સ્નેહ. મહારાજના દર્શન કરવા શું આખો સંઘ ભેગો થઈને જાય, ગામ ગામના. મહારાજ દર્શન દે, વાતચીત કરે. કાંઈ બીમાર ન હોય ને એવું લાગે પાછું. દર્શન કરીને મહારાજ કે જો અત્યારે અહીંયા સમયો બમયો કાંઈ હાલતો નથી, દર્શન થઈ ગયા, હવે તમે સીધા તમારા ગામ હાલે જાજો. કે ને ઘણા દિવસ અહીંયા રોકાવાય નહીં, તમને ઈચ્છા હતી દર્શન કરવા, થઈ ગયા, હવે જાઓ. મારે જાઓ કે એમ પછી રહી કેમ ગયા? પછી તો નકટા કહેવાય. હાવ મહારાજ કે જાઓ પછી તો રહેવાય નહીં. આજ્ઞાનું કેમ ઉલ્લંઘન થાય? એ મહારાજની મૂર્તિ હૃદયમાં ધારણ કરી બધા નરનારીજનો પોતપોતાના દેશ ગયા. નવા નવા સંઘ આવે, એકવાર મહારાજના દર્શન થાય પછી પાછા હાલી જ જવાનું, બસ રોકાવાનું નહીં. કોઈને હરી એમ દેખાડે, નથી કાંઈ હવે મંદવાડે. એમ નિત્ય નવીન ચરિત્ર, કરે શ્રી વૃષનંદ વિચિત્ર. લોકોને આશ્ચર્ય લાગે. હો ભગવાનની કળા કોઈ કરી શકે નહીં. ભગવાનની માયામાં ભવ બ્રહ્માદિક દેવતાઓ પણ ડૂબી જાય, ફસાઈ જાય, તો માણસો બિચારા શું કરે? હો નરતન ધરીને કૃપા નિધાન, સુખદ ચરિત્ર કર્યા સુધા સમાના.
અગણિત ગુણ ગ્રંથમાં લખાયા, ગુણ ગણ અક્ષર ધામમાં ગવાયા. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે રાજન મહારાજ મનુષ્ય રૂપ ધારણ કરીને કેવા અદ્ભુત ચરિત્રો કર્યા, પોતાના આશ્રિતોને કેવા સુખ આપ્યા, અને આજે ગ્રંથોમાં લખાયા એ ચરિત્રો. અને મહારાજના ગુણો એ ચરિત્રો અક્ષરધામમાં ગવાય. બોલો, આ લોકના ચરિત્રો અક્ષરધામમાં ગવાય. અક્ષરધામ, બદ્રિકાશ્રમ ધામ, એ ચરિત્રોથી બધાને બહુ મજા આવે. એવા મહારાજના ચરિત્રો છે. અક્ષરધામના મુક્તો પણ ઈચ્છે છે, બોલો, આ ચરિત્રો ગાવા સાંભળવા માટે. અને આપણે કોઈ નવરા નથી. કેમ લાગે તમને? સાચું કહેજો. થાયરી હોંશ ભગવાનની અદ્ભુત ચરિત્રોની કથા સાંભળવાની. હે મોબાઈલ છે ભાઈ, કોકની ઈચ્છા થતી હું કીજો મને ચાલુ કરી દઈશ, કથા હાલે જ કરશે, લાગટ હાલી જશે. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते दशम कलश चिंत्यानंद वर्णिंद्र अभय सिंह संवादे श्री हरि तेरो धानादौ हरि दर्शनार्थे जनागमन नाम तृतीयो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.